આજે હર્ષિલ જલ્દી ઉઠી ગયો છે. કાનુ કાનુ મમ્મી કે ટાંકી એ તો કરી દેશે ભાઈ. કાનુ સાંભળ ને, જો અહીં ટાંકી ભરાઈ ગઈ. આ શું રહ્યું? પાણી જશે ગઈ અને નીચે ચોકડી એમ કહું છું. કઈ જાસ? પાઇપ લાગી છે તો જશે. હા તું કઈ ના જઈશ. હા તો ચાલ પાછો. કાનુ કાનુ જલ્દી. હવે હેન્ડ વોશ કરી અને સીધા બ્રશ કરી દેજો. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે તો હર્ષિલ જલ્દી જ ઉઠી ગયો છે અને હવે ગરમી લાગવાની ચાલુ થઈ ગઈ છે. એકદમ ઠંડી, એકદમ ગરમી એ ટાઈપનું થઈ ગયું ને, એટલે બીમાર જેવી ઋતુ વધારે લાગે છે. પહેલા તો કેવું કે એકદમ ઠંડી હતી અને પાછી એકદમ જ ગરમી તરત આવી ગઈ એટલે બીમારી. તો ચા બી જોડે જોડે મૂકવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે હર્ષિલ પણ ઉઠી ગયો છે, ટેસ્ટનો ટાઈમ થઈ ગયો છે ઉઠવાનો. તો પેલા એક સાઈડે ચા મૂકી દો. અને બીજી સાઈડે પાણી વાળી તપેલી. સુખડી બનાવું છું અત્યારે હું. ગરમ નહીં થયું હજુ તે ઘી. નહીં ધોયું.
તે હવે તું શું જોવું છું? તું ઊંઘમાં કાં જોતો હતો? તારે? હર્ષને બધું ખાવું પડે. બસ હવે કશું કરવાનું નહીં, ખાલી શેક કરવાનું. જ્યાં સુધી એકદમ સરસ ના થઈ જાય ત્યાં સુધી એને શેકીશું. આપણે થોડું ઘી વધારે લઈશું. मेरे साथ चलो इंडिया की तो कानू તો સરસ રીતે લોટ શેકાઈ ગયો છે. હવે એની અંદર જશે ગોળ. આ ગોળ રીતે જો ગરમ ગરમ હોય ને શું બનાવ સુખડી આ રીતે નીચે ઉતારી લેવાની અને એની અંદર એડ કરી દેવાનું આપણે. એટલે કે એવું સોફ્ટ થાય સુધી આપણે અંદર શેકીને નાખીએ ને ગોળ તો સોફ્ટ ના થાય. પણ આ રીતે આપણે નાખીએ ને તો સોફ્ટ. કેટલો બધો આટલો બધો મીઠું નહીં કરવાનું, એમ કરવાનું મીઠું એમને નાખી દે. પી રહ્યો આટલું બધું આખું ગોળની થેલી નાખી દે. અને હવે છે ને એને મિક્સ કરી દેવાનું. ભાજી કાઢો તમે બરાબર એટલે નહીં વપરાય. એ બાબા પછી વપરાય બહુ કઠણ હોય છે ને ઓગળી જશે મમ્મી, ગરમ છે હજુ. લાગે છે ઓ કરશે. હા ઓગળી જશે બેટા, દર વખત નહીં બનાવતી. એ પેલો હોય છે હો ના મીઠું એટલે દર વખત તો પેલા પેલો આપણે છૂટકો નહીં આવતો કયા આપણે પેલા ઘેરથી આલેલો મેવો નાખવાનો. આ વખત તો પેલો છે મુદત જેવો મોદક વાળો હતો ગોળ. હું દકવાળું એટલે ફરીથી સહેજ મૂકી દીધું. કદાચ મમ્મી કહે છે કે નહીં વગરે આ ટાઈટ એકદમ આમ હાર્ડ આવે છે. કેવું ઢીલું ઢીલું થઈ ગયું જો ને. તો તેવું થઈ ગયું બેટા, હે એવું થઈ જાય. પેલું એ આવે ને અંદર ગોળ, હા એટલે ગોળ છે ને બરાબર મિક્સ થાય અંદર. એટલે બરાબર. હા તો એનાથી તો મીઠાશ પકડાય. નહીં તો થોડી મીઠાશ આવે, એની જાતે થોડી આવે મીઠાશ. હું નહીં ખાઉં, મારે નહીં ખાવા. તું ના ખાઈશ ને? હા જો કેવો અવાજ આવે છે. ગોળ ભાત. ભાગતો નહીં. તો અહીંયા આગળ જો મેં કમ્પ્લીટ રીતે મેં અંદર મિક્સ કરી લીધો છે ગોળને. થોડાક થોડાક ટુકડા છે એનો હજી. વાંધો નહીં, એ તો થઈ જશે એની જાતે આવડે. અને આટલો બધો ઘીવાળી એ કરી છે ડીશ, અને એની અંદર સરસ રીતે આમાં ધ્યાન આપતું બરાબર. સરસ રીતે એને ઠારવી દઈશું. થાળી દઈશ એ ઠારવી એટલે ઠંડો કરી દઈશું. શું ભાઈ સાહેબ લાલ ગુંડ સલાડમાં ખાવા હા મેં જો લેવા છે. કતાર બહાર આવ્યો એના પપ્પા જોડે.
આમ અહીંથી આવો બાય કાનો આ કોણે આવ્યું મમ્મી આરોગ્ય આવી ગઈ સુખી ખારેક છે ખાય તો સુકી જ હોય આમ થોડુંક એ લાગે છે ને લીલા જેવી રણુજાનો પ્રસાદ છે ખારેક નહીં રણ ખાવાની ખાવ ચાલ દેજો ભાઈ બધાને પડનારે પ્રસાદ શું બનાવવાના છો મમ્મી હું વિચારું છું શું બનાવવા તો વટાણા લીલી ડુંગળી બનાવી તરતા શું બનાવશો તો 3-4 લીલી ડુંગળી પડે છે તો બનાવી દો લીલી ડુંગળી બટાકા ચાલશે લીલી ડુંગળી બટાકા સારું લાગશે પણ રસાવાળું બનાવજો હો વટાણા ફૂલવાના છે ને મમ્મી બધા ફૂલ નાખ્યા મેં કીધું મારી જોડે ટાઈમ છે અત્યારે કશું કામ નહીં તો ફોલું એમ લસણ પણ હું લાવીશું હજી તો હાલ લસણ ફોલું બહાર બેસ પોઈન્ટ ઘરમાં નહીં બેહું નવું લસણ છે તો લેવાનું તો તમે બહાર જ હેડો કાપવાનું બોલે લસણ લાવી દીધું છે મમ્મીએ નવું છે એટલે ટાઈમ લાગશે ફોલતા પેલી સૂકી ડુંગળી નથી જેની કરતા પછી 50 મિનિટ લેતી લસણ લઈ લીધું બહાર બેસતું ફોલું લાઈટ ને પંખો બંધ કેરમાં બેસાડવાનો છે ને હા શું આ તો રિયા છે ખાતી તો કેરમાં બેહારી તમે લેવા જાવ છો તો ફરી એ ગઈ ગાયબ થઈ જાય છે ગાયબ થઈ ગયો છે જાદુ થઈ ગયો છે જાદુ હા હેડો આપણે ખાવા કરો તો જાદુ તેરી નજર કે ના મને તો મમ્મી આવી તારે ખબર પડે હા ઓય આવું પાપડ ખાવું છે શેકી દેવાનું ખાવું હોય તો ખાઈ શેકી દેવાનું ગેસ લો મમ્મી રાતે 2-3 વાર કે કાકાજી ના આયા કે ઓય ફોન કર કાકા આયા ફોન લગા તો અત્યારે છે મરચાં શેક્યા છે મમ્મીએ પાપડ છે રોટલી છે અને આ શું મમ્મી એમ છે લીલી ડુંગળીનું શાક અને ખીચડી આટલું છે જમવાનું ચાલ બેટું આવી જા અને પેલું મોડે કરી લીધું આજે સ્કૂલ કેમ નહોતો ગયો રેડી જતો ખાવા દે ગયો નહીં તને રાજી તરત કપડાં કાઢી નાખે લે બતાય ચાલ બાપરે બાપ પંદર કેમ નહીં લખ્યું જો આ રોંગ છે 16 ના આવે મમ્મી તું લેફ્ટી છો 18 19 ને 20 કેવી રીતે લખાય બ કેવી રીતે લખાય તો બી અને સ એ તો તને ખબર એક તો આ રોંગ છે 11 15 અને 20 એ ત્રણેયનું કર હા બીજું સહી છે હા હા લર્ન કરીને લખવાનું બેટા ના પછી નહીં કરવાનું
પછી હું તને કહી રાખું ને કાલે લઈશ એવું સમજ્યો એટલે તને કાલે હા એટલે તાર કાલે આખા દિવસમાં થઈને કરી દેવાનું એમ એનો મતલબ હવે ઉપર આવી ગયા છે પ્રીતસ તો જો આરામ અને હું બી આરામ જ કરતી હતી પણ એકદમ યાદ આવ્યું કે વિડીયોની એન્ડિંગ લેવાની બાકી છે તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું